टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બાદ હવે વાત યાત્રાધામ શામળાજીની કરીએ। જન્માષ્ટમી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ત્યાં ઉમટ્યું છે। વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે હરખ સાથે ઉમટ્યા છે। ભગવાન શામળિયાના દ્વાર ખુલતા જ ભક્તોની ભીડ જોવા મળી। કાળિયા ઠાકોરના મંગળા દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે। અહીં દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની ઉજવણી કરાશે। ભગવાન શામળિયાને 15 કિલો સુવર્ણ અલંકાર સજ્જ કરવામાં આવ્યા છે। ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જે છે તે વહેલી સવારથી શામળાજી મંદિરે લાઇનબંધ કતારોમાં જામી છે। જે પ્રકારે ભગવાન શામળિયાનો જન્મોત્સવ છે, જન્મોત્સવને લઈને ભગવાન શામળિયાને સુવર્ણમય શણગાર જે છે તે સજાવવામાં આવ્યો છે। 4.5 કરોડનો આ જે મુગટ છે, જે કિંમતી મુગટ, આ ઉપરાંત જે ગરણા છે, હાર છે, અલંકારો છે, હીરા જડિત જે અલંકારો જે ભગવાનને સજાવવામાં આવે છે, જેને આ દર્શન કરવા જે ભક્તો માટે ખૂબ જ આજે એક આહલાદક દર્શનનો લાહો હોય છે ને તે દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામતી હોય છે। વાત કરીશું શામળાજી મંદિરના મુખિયાજી સાથે। મુખિયાજી, જે પ્રકારે સુંદર આ દર્શન કરવાનો લાહો છે, આજે સુંદર સજાવટ કરવામાં આવી છે, કેવા પ્રકારે આ સજાવટ કરવામાં આવી છે અને શું સજાવટ કરવામાં આવી છે? જી ચોક્કસ, આજે જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમ એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મ મહોત્સવ, તે નિમિત્તે આજે ભગવાનને સુંદર મજાના સોનેરી જરીના વાઘા અને સુંદર મજાના સોનાના દાગીનાથી અલંકૃત કર્યા છે। ખાસ કરીને નવીન બનાવેલ મુગટ, જેની કિંમત 4.5 કરોડ રૂપિયા છે, તેવો સુંદર મજાનો ભગવાનને મુગટ પણ ધરાવવામાં આવ્યો છે। આજરોજ જન્માષ્ટમી હોવાથી અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। તેની સાથે જે પ્રકારે સુંદર અલંકારો કરવામાં આવે છે, સુંદર મજાના વસ્ત્રો સજાવવામાં આવે છે, કેવા પ્રકારના વસ્ત્રો ખાસ પ્રકારના સજાવાયા છે? ચોક્કસપણે આજે જન્માષ્ટમી હોવાથી વિશેષ પ્રકારના વસ્ત્રો હોય છે, જેનું પરચેસ એ બહુ અઘરું હોય છે। એવા સુંદર મજાના વસ્ત્રો પરચેસ કરી લાવી અને અહીંયા દરજી દ્વારા એને નિર્માણ કરવામાં આવતું હોય છે। જેમાં આજે સોનેરી જરી એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ, કૃષ્ણ ભગવાન પૃથ્વી પર અવતરણ લે તો આ પૃથ્વી સોના જેવી પવિત્ર અને દિવ્ય તેજમય બને, તેવા ભાવથી ભગવાનને આજે સુવર્ણ જરી, સોનાની જરીના અલંકારો અને સોનાના સુસજ્જ થયેલા વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે। જે પ્રકારે આજે ભગવાનનો જન્મોત્સવ છે, રાત્રિ દરમિયાન જન્મોત્સવ સમયે કેવા પ્રકારની વિધિ વિધાન કરવામાં આવે છે? ચોક્કસપણે સાંજે 7 વાગે સંધ્યા આરતી થયા પછી ભગવાન 12 વાગે જન્મ લેશે, તે દરમિયાન અનેક ભક્તો અહીંયા બેસી ભગવાનની ભજન સંધ્યાના કાર્યક્રમો કરશે। ત્યારબાદ રાતે 12 વાગે ભગવાનનો જન્મોત્સવ એટલે કે ભગવાનનું ચલિત સ્વરૂપ એવા શાલિગ્રામ ઉપર 1650 પૂજન દ્વારા વિવિધ દ્રવ્યોથી અભિષેક કરી ભગવાનની પૂજા કરી અને ત્યારબાદ 12:30 વાગે ભગવાનનો મહાઆરતીનો સુંદર મજાનો એક લાહવો છે, જે ભગવાનની મહાઆરતી થશે અને ત્યારબાદ પંજરીનો પ્રસાદ વહેંચાશે અને ત્યાર પછી રાત્રે 1 વાગે ભગવાનનું મંદિર મંગલ થશે। જે પ્રકારે મુખિયાજીએ કહ્યું કે જે પ્રકારે જન્મોત્સવની જે તૈયારીઓ છે તે ભવ્યથી ભવ્ય કરવામાં આવ્યું છે અને તે પ્રકારની સજાવટ અને આયોજન પણ કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે આ દ્રશ્યો, ભક્તોની જે લાંબી કતાર છે, ભક્તો જે છે તે વહેલી સવારથી આ જ પ્રકારે અહીં મંદિરમાં ઉમટી પડ્યા છે। ભગવાનને આજે દર્શન કરવા, ભગવાનને હેપી બર્થડે કહેવું તે માટે થઈને ભક્તો જે છે તે દૂર દૂરથી અહીં આજે શામળાજી મંદિરે પહોંચ્યા છે અને ભગવાનના આહલાદક દર્શન કરવાનો લાહો જે છે તે મેળવી રહ્યા છે। અવનીશ ગોસ્વામી, TV9 શામળાજી।